ઊંઘમાં ચાલવું શું લાગે છે એ ખાલી એક નિર્દોષ આદત છે કે પછી એની પાછળ કોઈ ઊંડું અકલ્પનીય રહસ્ય છુપાયેલું છે? આજે આપણે માનવ મનના એક એવા ખૂણામાં ડોક્યું કરીશું જે આપણને જાગતી વખતે પણ ડરાવી શકે છે. તો ચાલો આ અજીબ દુનિયાની સફર શરૂ કરીએ. આપણી આ વાત શરૂ થાય છે 1987ના એક કેસથી. કલ્પના કરો, કેનેથ પાર્ક્સ નામનો એક 23 વર્ષનો યુવક છે, દેવામાં ગળાડૂબ છે. એ અડધી રાત્રે ઊંઘમાંથી ઉઠે છે, ગાડીમાં બેસે છે અને લગભગ 22 કિલોમીટર દૂર પોતાના સાસુ સસરાના ઘરે પહોંચી જાય છે. અને ત્યાં એમના પર હુમલો કર્યા પછી એ સીધો પોલીસ સ્ટેશન પહોંચે છે, લોહીથી લથપથ હાલતમાં, અને કબૂલે છે, લાગે છે મેં કોઈની હત્યા કરી છે. પણ સૌથી આઘાતજનક વાત ખબર છે કઈ હતી? એને એ રાતની એક પણ ઘટના યાદ જ નહોતી. બસ અહીંથી જ આખો મામલો ગૂંચવાય છે. એક પ્રેમાળ માણસ જે પોતાના સાસરિયાઓને આટલો બધો ચાહતો હોય એ અચાનક એમનો હત્યારો કેવી રીતે બની શકે? અને એ પણ એવી હાલતમાં જ્યારે એનું મગજ ગાઢ નિંદ્રામાં હોય. આ એ જ કેસ હતો જેણે કાયદા અને વિજ્ઞાન બંનેને ઊંઘમાં ચાલવા વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરી દીધા. તો ચાલો જરા ઊંડા ઉતરીએ અને જોઈએ કે કેનેથ પાર્ક્સના કેસમાં ખરેખર થયું શું હતું. જુઓ, કેસની હકીકતો ખરેખર ગૂંચવણભરી હતી. પાર્ક્સ દેવાના બોજ નીચે હતો એ વાત સાચી, પણ એનો કોઈ ગુનાહિત ઇરાદો નહોતો. એના પોતાના હાથ પર ઊંડા ઘા હતા, પણ એને દર્દનો કોઈ અહેસાસ જ નહોતો. અને એણે જાતે જઈને ગુનો કબડ્યો, પણ એની એક જ દલીલ હતી, હું તો સૂઈ રહ્યો હતો. આ કેસ આપણને ક્રાઇમ સીનમાંથી સીધા માનવ મગજના ઊંડા રહસ્યો તરફ લઈ જાય છે. તો સવાલ એ છે કે ઊંઘમાં ચાલવા પાછળનું વિજ્ઞાન આખિર છે શું? મેડિકલ ભાષામાં આ ઊંઘમાં ચાલવાની આદતને સોમનેમ્બુલિઝમ કહેવાય છે. સીધા શબ્દોમાં કહીએ તો આ એક સ્લીપ ડિસઓર્ડર છે જે આપણી ઊંઘના સૌથી ઊંડા તબક્કા દરમિયાન થાય છે. આ સમજવા માટે પહેલાં આપણી ઊંઘને સમજવી પડશે. આપણી ઊંઘના મુખ્યત્વે બે ભાગ છે, NREM અને REM. NREM ઊંઘને સમજો આપણા શરીરનો રિચાર્જ મોડ, જ્યાં શરીર આરામ કરે છે, પોતાને રિપેર કરે છે. અને REM ઊંઘ એટલે મગજનું સિનેમા મોડ, જ્યાં મગજ એકદમ એક્ટિવ હોય છે અને આપણે સપના જોઈએ છીએ. બસ આ જ તફાવત ઊંઘમાં ચાલવાના રહસ્યની ચાવી છે. આપણી ઊંઘનું આખું ચક્ર 4 સ્ટેજમાંથી પસાર થાય છે, અને ઊંઘમાં ચાલવાની જે ઘટના છે ને એ NREMના ત્રીજા એટલે કે સૌથી ઊંડા તબક્કામાં બને છે. આ એ જ ક્ષણ છે જ્યારે આપણું શરીર તો સૂતું હોય છે, પણ એ કંઈક કરવા માટે સક્ષમ હોય છે. તો આખું રહસ્ય આ છે, ઊંઘમાં ચાલવું એ મગજની એક અજીબ સ્થિતિ છે. એમ સમજો કે આપણું શરીર ઓટો પાયલટ મોડ પર ચાલી રહ્યું છે, એટલે કે હલનચલન માટે જવાબદાર મગજનો ભાગ તો જાગી ગયો છે, પણ ચેતના, તર્ક અને યાદશક્તિ માટે જે પાયલટ જવાબદાર છે એ હજી પણ ગાઢ નિંદ્રામાં છે. પણ શું ઊંઘમાં ચાલવું એટલે ખાલી ચાલવું? ના, જરાય નહીં. લોકો ઊંઘમાં એવા અવિશ્વસનીય કામ કરી શકે છે જે સાંભળીને કદાચ વિશ્વાસ ન આવે. જરા કિસ્સાઓ જુઓ. લી હેડવિન, એક એવો કલાકાર જે જાગતી વખતે એક સીધી લાઈન પણ નથી દોરી શકતો, પણ ઊંઘમાં અદ્ભુત પેઇન્ટિંગ્સ બનાવે છે. કે પછી રોબર્ટ વુડ, જે ઊંઘમાં જ રસોઈ બનાવે છે, એ પણ આખી ડિશ. અને હા, આપણા ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર પણ એમની કરિયરની શરૂઆતમાં ઊંઘમાં ચાલતા હતા. આ અવતરણ એક બહુ મહત્વની વાત સમજાવે છે. નિષ્ણાતોનું માનવું છે કે જ્યારે આપણું લોજિકલ મગજ સૂઈ જાય છે, ત્યારે આપણી અંદર છુપાયેલી લાગણીઓ અને ક્રિએટિવિટીને બહાર આવવાનો મોકો મળે છે, જાણે કે આપણી અંદરનો કલાકાર બધા બંધનોમાંથી આઝાદ થઈ ગયો હોય. ચાલો હવે ફરી પાછા કેનેથ પાર્ક્સના કેસ પર આવીએ અને એ સમજીએ કે જ્યારે કોઈ વ્યક્તિ ઊંઘમાં આવો કોઈ ગુનો કરે ત્યારે કાયદો એને કઈ નજરે જુએ છે. આ ન્યાયતંત્ર માટે એક બહુ મોટો પડકાર છે, કારણ કે કાયદો શું કહે છે, ગુનો ત્યારે જ સાબિત થાય જ્યારે ગુનાહિત કામની સાથે ગુનાહિત ઈરાદો પણ હોય. પણ અહીં સવાલ એ છે કે જ્યારે વ્યક્તિનું મગજ જ હાજર ન હોય તો ઈરાદો ક્યાંથી લાવવો? આ 3 કેસ જોવાથી ખબર પડે છે કે કોર્ટનો નિર્ણય હંમેશા એક સરખો નથી હોતો. કેનેથ પાર્ક્સને કેનેડામાં નિર્દોષ છોડી દેવામાં આવ્યો, પણ અમેરિકાના સ્કોટ ફેલેટરને આજીવન કેદની સજા થઈ.
ભારતમાં પણ આવા બચાવને માન્યતા તો મળી, પણ સજા યથાવત રહી. એટલે સ્પષ્ટ છે કે ઊંઘમાં ચાલવાનો બચાવ એ સફળતાની કોઈ ગેરંટી નથી. સામાન્ય રીતે કોર્ટ શું જુએ છે? એ જુએ છે કે જે કામ કરવામાં આવ્યું એ કેટલું જટિલ અને હેતુસરનું હતું. જેમ કે સ્કોટ ફોલેટરના કેસમાં એણે હત્યા કર્યા પછી કપડાં બદલ્યા હતા, હથિયાર છુપાવવાનો પ્રયત્ન કર્યો હતો. જ્યુરીને લાગ્યું કે આટલું બધું પ્લાનિંગ સાથેનું કામ ઊંઘમાં શક્ય નથી. ચલો, કાયદાની વાત તો થઈ ગઈ, પણ જે લોકો આ સ્થિતિનો અનુભવ કરે છે એમના માટે રોજિંદા જીવનમાં પણ ઘણા જોખમો રહેલા છે. આ આંકડો જાણીને કદાચ નવાઈ લાગશે, પણ ઊંઘમાં ચાલવું એ કોઈ બહુ દુર્લભ ઘટના નથી. લગભગ 6.9% લોકો, એટલે કે દર 14માંથી લગભગ એક વ્યક્તિ પોતાના જીવનમાં ક્યારેક ને ક્યારેક આ અનુભવ કરે જ છે. અને આની પાછળ જીન્સ, એટલે કે આનુવંશિકતાનો પણ મોટો હાથ છે. આ ચાર્ટ જુઓ. જો માતા પિતામાંથી કોઈને આ આદત ન હોય તો બાળકમાં એની શક્યતા લગભગ 22% હોય છે. પણ જો એક પેરેન્ટને હોય તો આ આંકડો સીધો 47% પર પહોંચી જાય છે. અને જો બંનેને હોય તો 60%થી પણ વધુ શક્યતા છે. આનુવંશિકતા સિવાય બીજા પણ કેટલાક સામાન્ય કારણો છે જે ઊંઘમાં ચાલવાની ઘટનાને ટ્રિગર કરી શકે છે. જેમ કે બહુ વધારે પડતી ઊંઘની કમી, ખૂબ સ્ટ્રેસ, કેટલીક દવાઓ અને ખાસ કરીને બાળકોમાં તાવ કે બીમારી. એટલે જો ઘરમાં કોઈ ઊંઘમાં ચાલતું હોય તો આ સુરક્ષાના ઉપાયો કરવા ખૂબ જ જરૂરી છે. આસપાસનું વાતાવરણ સુરક્ષિત બનાવવું એ પહેલું અને સૌથી મહત્વનું પગલું છે, જેથી કોઈ અકસ્માત ટાળી શકાય. તો અંતે આ એક સવાલ આપણને વિચારતા કરી જાય છે. જો આપણું મગજ આપણી જાણ બહાર હત્યા કરી શકે છે, રસોઈ બનાવી શકે છે કે પછી અદ્ભુત કલાકૃતિઓ સર્જી શકે છે, તો પછી એની અંદર હજી બીજા કેટલાય રહસ્યો છુપાયેલા હશે. ઊંઘમાં ચાલવાની આ ઘટના તો માનવ મનની અનંત શક્યતાઓને સમજવાની દિશામાં માત્ર એક શરૂઆત છે.